મિત્રો, લીલી ડુંગળી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. લીલી ડુંગળીમાં વિટામિન એ, B6, બી કોમ્પ્લેક્સ અને સી ઉપરાંત આયર્ન, ફોલેટ અને પોટેશિયમ તેમજ ફ્લેવોનોઇડ્સ પણ ભરપૂર માત્રામાં હોય છે. લીલી ડુંગળીમાં એન્ટી એલર્જીક, એન્ટીઓક્સિડન્ટ, એન્ટી કાર્સિનોજેનિક ગુણધર્મો હોય છે. તો ચાલો આજના વિડીયોમાં આપણે જાણીએ લીલી ડુંગળીના ફાયદાઓ વિશે. લીલી ડુંગળીમાં સલ્ફર ભરપૂર માત્રામાં હોય છે. હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકો માટે લીલી ડુંગળી ખાવી ખૂબ જ ફાયદાકારક છે. લીલી ડુંગળીનું સેવન શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરી શકે છે, જેનાથી હૃદય રોગનું જોખમ ઓછું થાય છે. આ ઉપરાંત રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં પણ મદદ કરે છે. લીલી ડુંગળીમાં રહેલું વિટામિન સી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી શરદી અને અન્ય બીમારીઓથી બચી શકાય છે. લીલી ડુંગળીમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે, જે પાચન સંબંધી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી કબજિયાત જેવી સમસ્યાઓથી બચી શકાય છે. આંખોને સ્વસ્થ રાખવા માટે તમે લીલી ડુંગળીનું સેવન કરી શકો છો. તેમાં વિટામિન એ સારી માત્રામાં હોય છે, જે આંખો માટે ફાયદાકારક છે. લીલી ડુંગળી ખાવી હાડકા માટે ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં રહેલું વિટામિન કે હાડકાના વિકાસ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. લીલી ડુંગળીમાં કેલોરી ખૂબ ઓછી હોય છે, તેથી જો તમે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા હો તો તમે તેને તમારા આહારમાં સામેલ કરી શકો છો. લીલી ડુંગળી કોમળ અને ચમકતી ત્વચા માટે એક અસરકારક ઉપાય છે. લીલી ડુંગળી ખાવાથી આખા શરીરમાં કોલેજનનું ઉત્પાદન ઉત્તેજિત થાય છે. તે આપણી ત્વચાને શુષ્ક અને નિસ્તેજ બનાવવાને બદલે સુંદર દેખાવામાં મદદ કરે છે અને મૃત ત્વચા પણ ફરી ચમકે છે. પોષક તત્વોથી ભરપૂર લીલી ડુંગળી કાચી ખાઈ શકાય છે. બપોરના ભોજન કે રાત્રિ ભોજનમાં તેને ખાવાથી હૃદયરોગ, ડાયાબિટીસ અને કેન્સરને નિયંત્રિત કરવામાં મદદ મળી શકે છે. તેનો ઉપયોગ ઘણીવાર વાનગીઓ માટે સુશોભન તરીકે પણ થાય છે. તમે લીલી ડુંગળીને બારીક કાપીને સ્પ્રાઉટ્સ અને ભેળપૂરીમાં વાપરી શકો છો. તમે પુલાવમાં સમારેલી લીલી ડુંગળી ઉમેરી શકો છો. જેમ તમે લાલ ડુંગળીનો ઉપયોગ કરો છો, તેમ તમે લીલી ડુંગળીથી પરાઠા પણ બનાવી શકો છો. ચીનમાં લીલી ડુંગળીનો ઉપયોગ ઔષધીય રીતે થાય છે. આગળ જણાવ્યું તેમ તેમાં કેલરી ખૂબ ઓછી હોય છે અને વિટામિન્સ ભરપૂર હોય છે. તો મિત્રો, વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.